વાત હવે રાજકોટની કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે। જી હા, ત્યારે શહેર કોંગ્રેસે આજે પોતાનો મહત્વાકાંક્ષી ચૂંટણી ઢંઢેરો જનતાનો મેનિફેસ્ટો રજૂ કર્યો છે। કોંગ્રેસે સત્તા પર આવ્યા બાદ પ્રજાને સ્પર્શતા પાયાના પ્રશ્નો ઉકેલવા માટે અનેક મોટા વચનો આપ્યા છે, જેમાં સૌથી મહત્વનું વચન 70 વાર સુધીના નાના મકાનોના વેરા સંપૂર્ણ માફ કરવાનું અને દસ્તાવેજી મકાનોના વેરામાં 50% રાહત આપવાનું છે। કોંગ્રેસે શિક્ષણ અને આરોગ્ય પર ભાર મૂકતા દરેક વોર્ડમાં ડિજિટલ સ્કૂલ અને 24 કલાક ચાલતા આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની જાહેરાત કરી છે। તો મહિલાઓ માટે પિંક ટોયલેટ, ફ્રી જીમ અને મનપાની ભરતીમાં 50% અનામત જેવા વચનો પણ અપાયા છે। આ ઉપરાંત વાત કરીએ તો વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝન માટે પણ સિટી બસમાં મફત મુસાફરી તેમજ પાણી વિતરણનો સમય 15 મિનિટથી વધારીને 45 મિનિટ કરવાનો વાયદો કરવામાં આવ્યો છે। હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસના આ વચનો પત્રો અને રાજકોટની જનતાને કેટલા આકર્ષી શકે છે। તો આ સાથે જ અમારા સંવાદદાતા લાઈવ જોડી ગયા છે ધનંજય। હવે ધનંજય, જણાવશો કે આપણે જે રીતે વાત કરી રહ્યા છે, હવે મહાનગરપાલિકાની ચૂંટણીનો જે રીતે વાત કરીએ તો વેરા માફી અને ફ્રી સુવિધાઓના વચનો, મહિલાઓ વિદ્યાર્થીઓ માટે મફત બસ મુસાફરીની જે વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે, શું લાગે છે? જે ભૂમિ જે રીતે વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને છે તે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। તે ત્રિપાંખીયો જંગ છે તે હાલ અત્યારે સમગ્ર રાજકોટમાં છે તે ચર્ચાનો વિષય બન્યો છે। તેમજ આજે કોંગ્રેસ દ્વારા છે તે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં પબ્લિક છે તે મેમેન્ટો છે તે દ્વારા કરવામાં આવ્યું હતું। તેમાં અનેક મુખ્યાઓ છે તે મુદ્દાઓ છે તેના ઉપર ચર્ચાનો વિષય કરવામાં આવ્યો છે। ખાસ તો વાત કરવામાં આવે તો તેમની એક સૌથી મોટી ઘોષણા કરી છે કે 70 વાર મકાન છે તેને કોઈ પણ જાતનો વેરો છે તે ભરવાનો રહેશે નહીં। તેમજ જે દસ્તાવેજના મકાનો છે તેમાં 50%નો જે ઘટાડો છે દસ્તાવેજમાં છે તે વેરામાં ઘટાડો કરવામાં આવશે। તેમજ અનેક મહિલાઓ તેમજ બાળકો માટે સુવિધાઓ માટે છે સુવિધાઓ કરવામાં આવશે। અને ખાસ કરીને મુખ્ય વાત કરીએ તો પાણી વિતરણના સમયગાળામાં છે તે 15 મિનિટથી લઈને હવે 25 મિનિટ સુધીનો છે તે વધારો કરવામાં આવશે તેવું રાદીપસિંહ જે છે તેમને જાણ કરવામાં આવ્યું હતું। ખાસ તો બીજી તેમજ દરેક ઝોનમાં છે તે ફ્રી પાર્કિંગ છે તેની વ્યવસ્થા કરવામાં આવશે, કારણ કે રાજકોટનો સૌથી મોટો સમસ્યાનો વિષય આવે તો છે તે પાર્કિંગનો વિષય છે। ત્યારે કોંગ્રેસ દ્વારા છે તે પબ્લિકને કહેવામાં આવ્યું છે કે અમે દરેક જગ્યાએ છે તે ફ્રી ઝોન બનાવીશું ને પાર્કિંગ છે તે ફ્રી સમગ્ર કરવામાં આવશે। તેમજ ઝોન પ્રમાણે છે તે સ્પોર્ટ્સ ક્લબનું આયોજન કરવામાં આવશે। તેમજ પ્રોફેશનલ જે એક કેટેગરી ટ્રેનિંગ છે તે આપવામાં આવશે। તેમજ વૃદ્ધો અને મહિલાઓ માટે છે તે પણ પિંક ટોયલેટ તેમજ મુસાફરીઓ છે તે નિઃશુલ્ક કરવામાં આવશે। તેમજ એક્યુઆઈ જે લેવલ રાજકોટમાં સતત દિવસે દિવસે વધી રહ્યું છે તેને લઈને છે તે વૃક્ષારોપણનું પણ છે તે આયોજન કરવામાં આવશે। અને ખાસ તો વાત કરીએ તો એક સૌથી મોટો ભાર મૂક્યો છે તે દરેક વોર્ડમાં છે 24/7 છે તે આરોગ્ય કેન્દ્ર છે તે ખુલ્લું કરવામાં આવશે। તેમજ ખાસ તો નવી એમ્બ્યુલન્સ પણ લેવામાં આવશે અને ત્યારબાદ છે તેમને લોકો માટે સુવિધાઓ છે તે કરવામાં આવશે। રાદીપસિંહ જે કહેવા છે તે કે જાડેજાએ કહ્યું છે કે પત્રકાર કે જ્યારે અમે ચૂંટાઈને આવશું તો પહેલી સ્ટેન્ડિંગ કમિટીમાં છે આ તમામ દરખાસ્તો છે તે મંજૂર કરવામાં આવશે। અને હવે જોવાનું તે રહેશે કે આ મોમેન્ટો ઉપર છે તે રાજકોટની જનતા કોને છે તે મત આપશે અને કોણ બાજી મારશે રાજકોટમાં। જી ભૂમિ। બિલકુલ ધનંજય, આભાર સમગ્ર વિગત માટે। હવે વાત કરીએ જે રીતે ચૂંટણી પહેલા વચનોની, તો ચૂંટણી પહેલા વચનોથી મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ અને ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે। ત્યારે કોંગ્રેસની વાત કરીએ તો રાજકોટમાં આજે કોંગ્રેસ દ્વારા એક મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે જનતા માટે, અને દરેક વોર્ડમાં ડિજિટલ સ્કૂલનું પણ આયોજન કરવામાં આવશે।